જઈશો અત્યારે તો આપણે બપોરનો સમય થઈ ગયો એટલે કે 2 જેવું વાગી ગયું અને અત્યારે આપણે બેઠા છીએ શેઢે એટલે કે વાડીનો જ્યાં શેઠો હોય ત્યાં બેઠા છીએ આપણે કે નાકાની વાડીને બેઠા છીએ। તમારો ભાઈ ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છે। ઘઉંમાં આજે આપણે હતું પાણી વારવાનું અને હમણાં તો આપણે જતા હતા તો તમને એક વિડીયોમાં મેં કીધું હતું કે આપણે યાર્ડમાં જઈ 4-5 દી રજા રાખી એટલે કામ હતું વાડીએ એટલે આપણે વાડીએ પાણી વારવાનું ને એવું કામ હતું એટલે જુઓ પાણી વારી છે અને આ બગલા જુઓ કેવા બેઠા। બગલા એના ડેટકા ને એવું ખાય છે એટલે કે જીવજંતુનું હોય ને એવું બધું ખાતા હોય ડેટકા ને એવું એટલે આ બગલા એવું હોય ને આ બગલામાં બહુ ઝેર હોય એવું બધા કહેતા હોય। એટલે આપણે અહીંયા બેઠા છીએ અને અત્યારે થોડીક ઠંડી નહીં પણ થોડોક તડકો ને પવન એ બહુ મસ્તીનો છે અને આપણા ઘઉં જુઓ ઘઉંમાં આપણે કાલે દવા છાંટી દીધી અને ખાતર નાખી દીધું જો અહીંયા ખાતર હે એટલે કે આપણે એ બે કાંઈ કામ કરી નાખ્યું અને અત્યારે તો આપણે વારવાનું પાણી એટલે આપણે વારી પાણી અને આ બાજુ પાછળ જો એડા એટલે કે ઠંડીની ઋતુમાં એડા મસ્તીના ઊભા છે અને જોરદાર કાંઈ ઘટે એવું નથી। એડામાં લૂમું બૂમું બહુ મોટી છે પણ સાઈઝ છે નાની છે એડાની બાકી અત્યારે એડા તો બહુ મસ્તીના થઈ ગયા હોય અને ટુડેરે જુઓ પાકીને પડી ગઈ છે એવું બધું છે। અને આપણું એ પાણી પોતી ગયું શેઠે જો શેઠોમાં પાણી આવી જાય કાયકા બહુ થોડુંક પાણી વધી જાય છે એટલે થોડુંક કંટ્રોલ કરવા જવું જોઈએ પાણીને। તો હાલો આપણે પાણી કંટ્રોલ કરી આવી પાણી બહુ ભરાઈ ગયું છે ઘઉંમાં પાણી બહુ વધારે આવે છે। હાલો આપણે વાડીએ જાય ત્યાં જઈને પાણી કંટ્રોલ કરી લઈ એટલે કે કંટ્રોલ એટલે કે ટાઈમ ઉપર વારતા હતા થોડોક ટાઈમ ફેરફાર કરવો જોઈએ એટલે કે પાણી ગાય આપણે પોતી જાય। આપણા ઘઉં જો મસ્તીના ઘઉં ને હમણાં આપણે 1 મહિનો થઈ ગયા ને આવડા ઘઉં થઈ ગયા દવા છાંટી દીધી કળું જો ઉઈ ગયું છે ટીમ થઈ ગયું છે એટલે કે અને એક વાત એ છે કે અંજુને 9મો મહિનો હાલે છે એટલે કે હવે હાવ છેલ્લો મહિનો હાલે છે એટલે અંજુ વાડીએ નથી આવતી। આ કારણે અંજુ વાડીએ નથી આવતી ઘરે વિડીયો ઉતારતી હતી પાંચ હું તમને કહી દઉં અને ઘરે જઈને પણ આપણે અંજુને મળશી એટલે એ પણ આપણે કહેશે। તો હાલો હવે આપણે અત્યારે પાણી વારો બીજું નાખવું અહીંયા પોતી ગયું છે આપણું હવે આપણે હાલ્યા જઈએ વાડીએ પાણી આપણું કંટ્રોલ કરવા। એક સાઈડ ધોળું આવે છે એક સાઈડ ઓલ બાજુ નથી આવતું એવી રીતના પાણી હાલ્યા કરે છે એટલે આપણું હાલ્યા જ છે પાણી। શેઠો આપણો બહુ લાંબો છે અને પલોય બહુ થઈ જાય છે એટલે કે 20-25 મિનિટે નાખું ભરાય છે એટલે થોડુંક કંટ્રોલ કરવું જોઈએ। તો હાલો આપણે કંટ્રોલ કરી લઈએ।